નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદમાં ઝેરી ધુમાડાનો કહેર, નગરજનોના આરોગ્ય સાથે ચેડા, ચીફ ઓફિસર સામે હલ્લાબોલ। ડમ્પિંગ યાર્ડમાં કચરો બાળવાથી શ્વાસ, આંખ અને છાતીના રોગો ફેલાયા। પોલીસ સ્ટેશનમાં નગરજનોની લેખિત ફરિયાદ। જાલોદ નગરમાં નગરપાલિકા સંચાલિત ડમ્પિંગ યાર્ડમાં રાત્રિ દરમિયાન કચરો બાળવામાં આવતા ઉડતા ઝેરી ધુમાડાએ નગરજનોના આરોગ્ય પર ગંભીર અસર પહોંચાડી છે। ડમ્પિંગ યાર્ડમાં ઉડતા ધુમાડાના ગોટે ગોટા નગરજનોના ઘરોમાં પ્રવેશી જતા શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા, છાતીમાં દુખાવો, ઉલટી, માથાના દુખાવા તેમજ દમ અને એલર્જી જેવી બીમારીઓ ફેલાઈ હોવાની ફરિયાદો સામે આવી છે। આ ધુમાડાના કારણે કેટલાય નગરજનો માંદગીમાં પટકાયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ ગંભીર પરિસ્થિતિને લઈ જાલોદ નગરના રહીશો ભારે આક્રોશ સાથે ટોળે ટોળા જાલોદ પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા અને નગરપાલિકા ચીફ ઓફિસર યોગેશ ગણાત્રા વિરુદ્ધ લેખિત અરજી આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। નગરજનોએ જણાવ્યું હતું કે છેલ્લા 6 મહિનાથી આ સમસ્યા બાબતે નગરપાલિકાને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। અત્રે ઉપસ્થિત બધા લોકટોળા, બધી સોસાયટીઓ, મતલબ પંચશીલ સોસાયટી, અગ્રવાલ સોસાયટી, ભગીરથ સોસાયટી અને ગામના રહીશો કે જે અત્યારે પોઝિશન એવી છે કે સવારમાં હિલ સ્ટેશનમાં સવારમાં કેવું ધુમ્મસ હોય એ ટાઈપનું ધુમ્મસ અત્યારે આ રાત્રે 8 વાગે એવું જોવા મળે છે। એટલે લોકો કંટાળીને ભેગા થાય, શ્વાસ સાથે ચેડા થાય, એના અનુસંધાન ભેગા થાય, પોલીસ સ્ટેશનમાં આ સીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અરજી ઉપસ્થિત કરેલ છે અને એમની વિરુદ્ધ અમે કેટલી વાર એમને રજૂઆત કરી છે આ અધિકારીને, તેમ છતાં એ રીતે જ વાત કરે છે કે હું જોઉં છું કાર્યવાહી સંકલનની મિટિંગ પછી જોઉં છું, પણ અત્યાર સુધી કેટલી વાર લેખિત અમારા લેટર પેડ પર લેખિત રજૂઆત કરી છે, વારંવાર બી મૌખિક રજૂઆત કરી છે, જેમ છતાં કોઈ એનો જવાબ અમને પ્રત્યે સંતોષકારક જવાબ મળતો, મતલબ ગોળ જવાબ આપે છે। મતલબ આ અધિકારી અઠવાડિયામાં માંડ 1 કે 2 દિવસ અહીંયા હાજર રહે છે, બસ એને ગામમાં ખાલી મેન્ટલી ફિઝિકલી જ હાજર રહે છે। કોઈ ગામ પ્રત્યે કોઈ લોકો રજૂઆત કરે એનો કોઈ દેખરેખ, કોઈ સાર સંભાળ, કોઈ જવાબ અને વ્યવસ્થિત મળતો નથી। એટલે ના છૂટકે અમારા આરોગ્ય સાથે ચેડા થાય એના અનુસંધાનમાં ગામ લોકો ટોળા સાથે અહીંયા પોલીસ સ્ટેશન હાજર થયા છે અરજી આપવામાં। અરજી અમે આપી રહ્યા છીએ ગામના લગભગ 50 માણસોની હાજરીમાં। આપનું નામ? ગોરધનભાઈ પટેલ, પંચશીલ સોસાયટી પ્રમુખ, જાલોદ નગરમાં આવેલ પંચશીલ સોસાયટી પાછળ એફસીઆઈ ગોડાઉનની પાછળ ડમ્પ યાર્ડ આવેલ છે। ત્યાં નગરપાલિકા દ્વારા વર્ષોથી કચરો નાખવામાં આવે છે। છેલ્લા 6 મહિનાથી ડેલી એમાં કોઈને કોઈ વ્યક્તિ દ્વારા આગ લગાડવામાં આવે છે। તેની રજૂઆત પંચશીલ સોસાયટીના વ્યક્તિઓ દ્વારા લેખિત, મૌખિક, પત્રકાર દ્વારા વારંવાર કરવા છતાં અમોને એવું આશ્વાસન આપવામાં આવે છે કે આ ડમ્પ બીજી જગ્યાએ એક્વાયર કરેલ છે અને ટૂંક સમયમાં ત્યાં ખસેડી લેવામાં આવશે તેવું દરરોજ કહેવામાં આવે છે અને દરરોજ ત્યાં આગ લગાડવામાં આવે છે તો અમારા સ્વાસ્થ્ય જોડે ચેંડા થાય છે, શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે। અમારી ઘરે મારી માતા છે, 75 વર્ષની ઉંમર છે, નાના બાળકો છે, બધાને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડે છે। તો આનું નિરાકરણ ઝડપી થાય તેવી અમે અપેક્ષા રાખીએ છીએ। આપનું નામ? મુખ્યમંત્રીશ્રીના સ્વાગત કાર્યક્રમમાં પણ અરજી કરેલ છે। આપનું નામ? મનોજભાઈ અગ્રવાલ, રહેવાસી પંચશીલ સોસાયટી, જાલોદ। સમસ્યા અંગે ચીફ ઓફિસરને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી, પરંતુ ઘટના સ્થળે હાજર ન રહેતા નગરજનોનો રોષ વધુ ભભકી ઉઠ્યો હતો। ડમ્પિંગ યાર્ડમાં સળગતા કચરાથી ઉડતા ઝેરી ધુમાડાને લઈ દાહોદ જિલ્લા કલેક્ટરને પણ ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી હતી, જેમાં નગરજનો દ્વારા ચીફ ઓફિસર સામે ગંભીર બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા હતા। આ મામલે નગરપાલિકાના કેટલાક કાઉન્સિલરો પણ આંતરિક રીતે ચીફ ઓફિસર વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, જો કે ખુલીને બોલવામાં સંકોચ જોવા મળ્યો હતો। નગરના જાગૃત નાગરિક દ્વારા આ અંગે મુખ્યમંત્રીને પણ લેખિત રજૂઆત કરાઈ હતી, જેના પગલે મુખ્યમંત્રી દ્વારા આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા લેખિત આદેશો કરાયા હોવા છતાં જમીન પર કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। જાલોદ પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ ગામિતને નગરજનો દ્વારા લેખિત અરજી ચીફ ઓફિસર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી। નગરજનોએ ચેતવણી આપી હતી કે જો આ ગંભીર બેદરકારી અને જન આરોગ્ય સાથેના ચેડાને નજરઅંદાજ કરવામાં આવશે તો નગર બંધ રાખી ઉગ્ર દેખાવો તથા કાયદેસરની ફરિયાદ કરવામાં આવશે।
આ તરફ નગરપાલિકા દ્વારા રાત્રિ દરમિયાન ઉઠેલા ધુમાડાને અટકાવવા ફાયર ફાઇટરની મદદથી આગ ઓલાવવામાં આવી હતી, પરંતુ નગરજનોનું કહેવું છે કે આગ બુઝાવવા તે પૂરતું નથી અને જ્યાં સુધી કચરો બાળવાની પ્રક્રિયા સંપૂર્ણ બંધ નહીં થાય ત્યાં સુધી આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ.